પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ફારૂન રાજા એ હઠીલા થયા અને હઠીલા થયા તો આખરે એમનો નાશ થયો. અને બાઇબલમાં ઈશ્વર એવું કહે છે મૂસાને કે મૂસા હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ. અને એટલે ફારૂનનું હૃદય હઠીલું થયું. તો ફારૂનનું હૃદય હઠીલું થયું તો ફારૂન નાશ પામે. હવે ઇઝરાયલ પ્રજા કેટલી કઠોર છે, એ પણ કેટલી હઠીલી છે, પણ જો એની પર ઈશ્વરે કેટલો બધો આશીર્વાદ. તો આવું કેમ? ઇઝરાયલ પ્રજા કઠોર થાય, કઠણ થાય તો એની પર આશીર્વાદ, અને પેલા જે ફારૂન હતા એમને ઈશ્વરે કઠણ કર્યા તો પણ એમનો નાશ કેમ? આવું પક્ષપાત કેમ ઈશ્વરે આવું કર્યું? એની પાછળનું રહસ્ય શું છે તે જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય, અને આપણે વાંચીશું તેની 19મી કલમથી લઈને તેની 31મી કલમ સુધી. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે ઘાંટો પાડીને કહ્યું કે, ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું, દીકરા, તારા જીવનમાં તું તારા સારાવાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડાવાના પામ્યો હતો. તે સંભાળ, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ પાર પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે, બાપ, હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપને ઘેર મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તે તેઓની શહીદી આપે, રખેને તેઓ પણ આ પીડાને ઠેકાણે આવી પડે. પણ ઇબ્રાહીમ કહે છે કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળે. તેણે કહ્યું કે, ઇબ્રાહીમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મોયેલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તેણે તેને કહ્યું કે જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મોયેલાઓમાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એકવાર આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, કારણ કે ઈશ્વરના વચનથી જ આપણને અનંત જીવન છે. માટે આપણે સાંભળીએ અને એને પાળનાર છે. જ્યારે ઇઝરાયલ પુત્રો એ ગુલામીની અવસ્થામાં હતા ત્યારે ઈશ્વરે મૂસાને તૈયાર કર્યા, અને ઈશ્વરે મૂસાને કીધું કે તું જા અને આ ઇઝરાયલ પુત્રોને ફારૂનના હાથમાંથી છોડાય. અને ફારૂન એટલે એ સમયનો મિસર દેશનો રાજા, અને એ સમયમાં મિસર દેશ એટલે મહાસત્તા અને ખૂબ વિશાળ અને ફળદ્રુપ એવો દેશ. એનો રાજા એટલે જબરદસ્ત અભિમાનથી ભરેલો ફારૂન હતો, અને એનામાં ઘમંડ પુષ્કળ હતું. અને ઈશ્વરે કીધેલું હતું કે આ ફારૂન જે છે હઠીલો થશે અને તમને લોકોને જવા નહીં દે. અને મૂસા એ ફારૂન પાસે જાય છે, અને સૌથી પહેલો ચમત્કાર એ કરે છે કે એ લાકડી નીચે નાખે છે તો લાકડી સાફ થઈ જાય છે. પણ ફારૂન જે છે એ જંતર મંતર કરનારાઓને બોલાવે છે અને લોકોને કહે છે કે જો ભાઈ આ મૂસા છે ને મૂસાએ આવું કામ કર્યું છે, તો કહે છે કે તમે બી તમારી પાસે શું તાકાત છે કરો. એટલે જે મિસરના જાદુગરો હતા એ લોકોએ પણ કામ કર્યું, અને એ લોકો પણ જંતર મંતરથી લાકડીનો સાપ એ લોકો બનાવી શક્યા. અને એટલે ફારૂન રાજા જે છે હઠીલો થાય છે અને કહે છે કે ભાઈ હું તમને લોકો નહીં જવા દઉં, આમાં કયો મોટો ચમત્કાર કર્યો, તો અમે લોકો પણ કરીએ છીએ. એટલે મૂસા પણ ફરી પાછા આવી ગયા ઈશ્વર પાસે, અને પછી એમણે
ઈશ્વરની સાથે વાત કરી કે ઈશ્વર હવે શું કરું? એટલે ઈશ્વર ફરી કહે છે કે જા મૂસા તું જા, અને કે છે ઘાટ પર ગયો છે અને તું ઈશ્વરનું જે પાણી છે ને લોહી બનાવી દે કે છે. એટલે મૂસા ત્યાં જાય છે અને ઈશ્વરના કહ્યા પ્રમાણે એ પાણીનું લોહી બનાવે છે. તો ફારોન ફરી જંતર મંતર કરનારાઓને બોલાવે છે, એ લોકો પણ પાણીનું લોહી બનાવે છે. એટલે ફરી ફારોન હઠીલો થાય છે અને કહે છે હું તમને એ લોકોને નહીં જવા દઉં કહે છે. એટલે મૂસા પણ પાછા જાય છે. ફરી ઈશ્વર મોકલે છે કે મૂસા તું જા કહે છે અને કહે છે કે દેડકા બોલાવ. એટલે મૂસા દેડકા બોલાવે છે, પણ જાદુ ક્રિયાથી દેડકા પણ આવે છે. એટલે ફારોન ફરી પાછા હટીલા થાય છે અને આવી રીતે એક પછી એક ચમત્કાર થાય છે. પરંતુ આ 3 ચમત્કાર પછી જે જંતર મંતરથી ચમત્કારો થતા હતા એ બધા બંધ થઈ ગયા. પછી એ લોકો કામ ના કરી શક્યા. અને ત્યાર પછી મૂસાએ ઘણા બધા ચમત્કારો કર્યા, તીડોને બોલાવ્યા, લોકોને ફોડકા નીકળ્યા, ગુમડા થયા અને ત્યાં કરા પડ્યા. છતાં આ ફારોન જે છે એ હઠીલો થા જ કરે છે અને એ ઇઝરાયલ પુત્રોને નથી જવા દેતા. હવે છેલ્લે એક જ ચમત્કાર બાકી હતો અને એ હતો કે પ્રથમ જનિતને મારી નાખવાનો. અને એની પહેલાં મૂસા જાય છે ત્યારે ફારોન એવું કહે છે કે મૂસા આજ પછી કહે છે કે તું મને તારું મોઢું ના દેખાડીશ કે છે, અને હવે જો તું મને તારું મોઢું દેખાડવા આવીશ તો હું તને મારી નાખીશ કે છે. અને મૂસા પણ ઊભા થઈને કહીને જાય છે કે ફારોન તે સાચું કીધું કે હવે કહે છે ખરેખર તું મારું મોઢું નહીં જુએ કે છે, હું નહીં આવું તારી પાસે. અને ત્યાર પછી ઈશ્વરે કીધું કે હવે પ્રથમ જનિતનો નાશ થશે અને ફારોનના ઘરથી લઈને જે ઝાડુ પોતું કરનાર હોય એ બધા કારીગરોને ત્યાં દરેકના ઘરમાં એક બાળક તો જન્મેલું હોય અને એ દરેકના ઘરની અંદર એક એક બાળકનો નાશ થયો. અને કોઈ ઘર એવું બાકી નહોતું કે જેના ઘરની અંદર એક પણ મૃત્યુ થયું ના હોય. અને ત્યારે આ ફારોન એ તૂટી જાય છે અને ફારોન અડધી રાત્રે બોલાવે છે કે જાઓ મૂસાને હારૂનને બોલાવો. અને મૂસાને હારૂન આવે છે અને કહે છે કે તમે લોકો નીકળો અહીંથી, તમે લોકો જતા રહો, અને કહે છે મને પણ આશીર્વાદ આપતા જાઓ. અને ફારોન આ વખતે બિલકુલ તૂટી જાય છે અને એ લોકો બધા રાત્રે અંતિમ ક્રિયામાં પડે છે. અને મૂસા ઈશ્વરને પૂછે ઈશ્વર હું ક્યાં જાઉં? એટલે ઈશ્વર કહે કે સમુદ્ર તરફ જાઓ. અને લોકો સમુદ્ર તરફ જાય છે અને સમુદ્ર તરફ રસ્તો બંધ હતો, ત્યાં એ લોકો શાંતિથી બધા આનંદ કરતા હોય છે. અને ફારોન એ ફરી પાછો હઠીલો થાય છે અને ફારોન ફરી પાછો હઠીલો થાય છે. અને એટલે એવું થાય છે કે એ સેના લઈને એ લોકોને મારવાના માટે જાય છે. અને જ્યારે એ મારવાના માટે જાય છે ત્યારે ઇઝરાયલ પ્રજા પણ ગભરાઈ જાય છે. પરંતુ ઈશ્વર મૂસાને કહે છે કે મૂસા સમુદ્રના 2 ભાગ કરી નાખે છે. એટલે મૂસા સમુદ્રના 2 ભાગ કરે છે અને આખી ઇઝરાયલ પ્રજા સમુદ્રને પેલે પાર નીકળે છે. પરંતુ ફારોન પણ સમુદ્રમાં ઘૂસે છે, એની સેના પણ ઘૂસે છે. અને ત્યારે ઈશ્વર મૂસાને કહે છે કે સમુદ્ર જેવો હતો એવું કરી નાખ. અને સમુદ્ર જેવો હતો એવું કરી નાખે છે. અને ફારોન અને એનું આખું સૈન્ય એ સમુદ્રની અંદર એ નાશ પામે છે. અને એક હઠીલાઈના કારણે, એક હઠીલા થવાના કારણે આ ફારોન સાથે આવી ઘટના બની. પરંતુ બાઇબલની અંદર એક વચન લખેલું છે કે જ્યારે મૂસા એ પોતાની પત્નીને લઈને એ જ્યારે રસ્તામાં આવતા હતા અને મૂસાની પત્ની અને એના બાળકો તંબુમાં હતા, મૂસા બહારની સાઈડ હતા, અને એ સમયે ઈશ્વર મૂસા સાથે વાતો કરતા હતા. અને ઈશ્વર મૂસા સાથે જે વાતો કરે છે તો ત્યાં એવું લખેલું છે નિર્ગમનના પુસ્તકની અંદર 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની 21મી કલમ. તે યહોવાએ મૂસાને કહ્યું કે તું મિસ્રમાં પાછો જાય ત્યારે જોજે જે ચમત્કારો મેં તારા હાથમાં મૂક્યા છે તે સર્વ ફારૂનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ ને તે લોકોને જવા દેશે નહીં. ઈશ્વરે એવું કીધું મૂસાને, હું ફારોનનું હૃદય હઠીલું કરીશ. આ શબ્દ પર ખાસ ધ્યાન રાખજો. ઈશ્વર કહે છે કે હું ફારોનનું હૃદય હઠીલું કરીશ અને તમને નહીં જવા દે. ફરી આગળ લખેલું છે 9મો અધ્યાય નિર્ગમનનું પુસ્તક, તે 9મો અધ્યાય અને તેની 12મી કલમ. અને યહોવાએ ફારૂનનું હૃદય હઠીલું કર્યું અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહીં. બાઇબલ કહે છે અને દેવે ફારોનનું હૃદય હઠીલું કર્યું અને ફારોને એ ઈશ્વરનું કહેલું એ માન્યું નહીં. ફરી આગળ વાંચીએ તો 10મો અધ્યાય અને તેની 1લી જ કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું ફારૂનની હજુરમાં જા, કેમ કે મેં તેનું હૃદય તથા તેના સેવકોના હૃદય હઠીલા કર્યા છે. એ સારું કે હું મારા ચિહ્નો તેઓની મધ્યે દેખાડું. ફરી એકવાર ઈશ્વર એવું કહે છે
કે તું ફારૂન પાસે જા કે છે. અને મેં ફારૂન અને એના જે કામદારો છે બધાના હૃદય મેં હઠીલા કર્યા છે. અહીં પ્રભુ ત્રીજી વખત કહે છે કે મેં એ લોકોનું હૃદય હઠીલું કર્યું છે. ફરી આગળ આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 3જી કલમ. અને ફારૂન ઇઝરાયેલ પુત્રો વિશે કહેશે કે તેઓ દેશમાં ગૂંચવાઈ ગયા છે, અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે, અને હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ ને તે તેઓની પૂઠે લાગશે, અને ફારૂન ઉપર તથા તેના સઘળા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું. અને તેઓએ એમ કર્યું. ફરી લખેલું છે 4થી વખત ઈશ્વર કહે છે કે હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ. ધ્યાનથી સમજો. 4 જગ્યાએ આપણે વાંચ્યું ઈશ્વર એવું કહે છે કે હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ. ફરી કર વાંચો 14મા અધ્યાયની 3જી કલમ. અને ફારૂન ઇઝરાયેલ પુત્રો વિશે કહેશે કે તેઓ દેશમાં ગૂંચવાઈ ગયા છે, અરણ્યમાં તેઓ સપડાઈ ગયા છે, અને હું ફારૂનનું હૃદય હઠીલું કરીશ ને તે તેઓની પૂઠે લાગશે, અને ફારૂન ઉપર તથા તેના સઘળા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું. અને તેઓએ એમ કર્યું. ઈશ્વર કહે છે કે હું હૃદય હઠીલું કરીશ, એ તમારી પાછળ આવશે કે છે, અને કે હું મહિમાવાન થઈશ. 4 જગ્યાએ ઈશ્વર કહે છે કે હું ફારૂન હૃદય હઠીલું કરીશ, ફારૂન હૃદય હઠીલું કરીશ. ઈશ્વર ફારૂન હૃદય હઠીલું કરે અને એટલે ના માને, એ ના માને અને પછી મૃત્યુ પામે. કેવું કહેવાય? ઈશ્વર હૃદય હઠીલું કરી નાખે, એને કારણે ફારૂન ના માને, અને પછી એને કારણ નથી માનતો, એના કારણે એનો નાશ થઈ જાય. આ વાત થોડી વિચિત્ર એવી લાગે છે, પરંતુ ત્યાં લખેલું છે. આપણે વાંચીએ તેનો 7મો અધ્યાય નિર્ગમનનું પુસ્તક, તે 7મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 22મી કલમ. અને મિસરના જાદુગરોએ તેમના મંત્ર તંત્રથી તે પ્રમાણે કર્યું, અને યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું ને તેણે તેઓનું માન્યું નહીં. અહીંયા લખેલું છે કે યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય એ હઠીલું થયું કે છે. ઈશ્વરે કીધેલું એ પ્રમાણે ફારૂનનું હૃદય હઠીલું થયું. ફરી એના 8મા અધ્યાયમાં લખેલું છે તેની 32મી કલમ. અને આ વેળાએ પણ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહીં. અહીં લખેલું છે કે ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને જવા દીધા નહીં. આ 2 જગ્યા પર એવું જોવા મળે છે કે જાણે ફારૂને પોતે પોતાનું હૃદય હઠીલું કર્યું. 4 વખત વાંચ્યું ત્યાં એવું લખેલું છે કે દેવે ફારૂનનું હૃદય હઠીલું કર્યું. પરંતુ આપણે આગળ વાંચીએ નિર્ગમનનું પુસ્તક એનો 7મો અધ્યાય અને તેની 13મી કલમ. અને યહોવાના કહેવા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું ને તેણે તેમનું માન્યું નહીં. અને યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠીલું થયું. અને 8મો અધ્યાય 15મી કલમ. પણ ફારૂને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા મુજબ ફારૂને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહીં. યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠીલું કર્યું અને હઠીલું કરીને લોકોને જવા દીધા નહીં. અને 9મા અધ્યાયની 35મી કલમ. અને ફારૂનનું હૃદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ ફારૂને ઇઝરાયેલ પુત્રોને જવા દીધા નહીં. હવે ધ્યાનથી સમજો. 4 વખત આપણે વાંચ્યું ઈશ્વર એવું કહે છે કે હું હૃદય હઠીલું કરીશ અને તમને નહીં જવા દે. હું મૂસાને રસ્તામાં કીધેલું હતું કે મૂસા હું તને કહું છું કે ફારૂન નહીં જવા દે તમને લોકોને, એનું હૃદય હું હઠીલું કરીશ. પણ એ જે કહેવાનો અર્થ હતો એ આપણે નિર્ગમન 7 અને 22, નિર્ગમન 7 અને 13, નિર્ગમન 8 અને 15 અને 9 અને 35ની અંદર આપણે વાંચ્યું કે યહોવાના કહેવા પ્રમાણે ફારૂને પોતાનું હૃદય હઠીલું કર્યું. એટલે ઈશ્વરે મૂસાને એવું નહોતું કીધું કે હું એનું હૃદય હઠીલું કરીશ, પણ એમના જે શબ્દો હતા અને શબ્દો કહેવાનો જે મતલબ હતો એ એવો હતો કે મૂસા હું તને કહું છું જોજે કે છે એ એનું હૃદય હઠીલું કરશે. એટલે ઈશ્વર કહે છે કે હું હૃદય હઠીલું કરીશ, એનો ખરો અર્થ એવો હતો કે ફારૂન હઠીલો થશે, એનું હૃદય હઠીલું કરશે અને એ તમને લોકોને નહીં જવા દે. ઈશ્વરે એના હૃદય સાથે કોઈ છેડછાડ કરી નથી. ઈશ્વરે એના જીવનમાં કોઈ છેડછાડ નથી કરી કે જેના કારણે ફારૂન પોતે હઠીલો થઈ જાય. પરંતુ ઈશ્વરનો કહેવાનો મતલબ હતો કે એ પોતે પોતાની જાતને હઠીલો કરશે અને તમને નહીં જવા દે, અને મારે ઘણા ચમત્કારો કરવા પડશે અને ત્યારે બળવાન હાથે હું તમને લોકોને બહાર કાઢી શકીશ
અને ઘણા બધા ચમત્કારો પછી અને પ્રથમ જનિતના મૃત્યુ પછી એણે બધા લોકોને જવા દીધા, અને તોય પાછળ સમુદ્રમાં એ લોકોની પાછળ પડે છે. અને ગીતશાસ્ત્રમાં લખેલું છે તેનો 106મો અધ્યાય અને તે 10 અને 11મી કલમ. તેણે તેઓના વેરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા. તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું, તેમાંનો એકે બચ્યો નહીં. તેમાંનો એકે બચ્યો નહીં, ફારૂન પણ બચ્યો નહીં. કારણ કે ઈશ્વરે નહીં, પરંતુ ઈશ્વરનો કહેવાનો અર્થ હતો કે પોતાનું હૃદય હઠીલું કરશે અને એ તમને લોકોને નહીં જવા દે. જ્યારે પ્રભુ આ પૃથ્વી પર આવ્યા અને એમણે ઘણા બધા ચમત્કારો કર્યા, એમણે ઘણા બધા ઉપદેશો કર્યા. એમના ચમત્કારો બહુ અલગ પ્રકારના હતા. એમના ચમત્કારો લોકોનું ભલું કરનાર ચમત્કારો હતા. એમના ચમત્કારથી માદાઓ સાજા થતા હતા. એમના ચમત્કારોથી શૈતાની આત્માના બંધનો તૂટતા હતા. પરંતુ જો ઇઝરાયલ પ્રજા જે છે એ બહુ કઠોર હતી. ઇઝરાયલ પ્રજા બહુ કઠણ હૃદયની હતી અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ ના કરી શક્યા. ફારૂને પોતાની જાતને કઠણ કરી અને નાશ પામ્યો. અને ગાડી ઇઝરાયલ પુત્રોને જોવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની 3 વર્ષની સેવા, બહુ સરસ સેવા, બહુ જોરદાર સેવા, પરંતુ ઇઝરાયલ પુત્રો કઠણ થયા, કઠોર બન્યા. એ લોકોએ પણ પોતાનું હૃદય કઠણ કર્યું અને એ લોકો ઈશ્વરની વાતો માન્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો અને એમના ઉપદેશો જોયા અને સાંભળ્યા છતાં પણ એમણે કોઈ પણ પ્રકારનું ઈશ્વર તરફ મન એ લોકોએ વાળ્યું નહીં. એ લોકોને ઘણી વખત પ્રશ્ન થતા હતા કે આ ખ્રિસ્તો નથી કે છે. અને પ્રભુ ઈસુ પાસે આવીને પૂછતા હતા કે ભાઈ તું ખ્રિસ્ત છે, અમને કે નિશાન આપ કે છે. હવે નિશાન શું આપવાનું? જૂના કરારની અંદર પ્રભુ ઈસુ ઢગલો ભવિષ્યવાણી હતી. એમાં યશાયાની ભવિષ્યવાણી બહુ ફેમસ હતી કે જો કુંવારી ગર્ભવતી થશે અને બાળક જણશે. સાથે સાથે બીજી ભવિષ્યવાણી હતી બેથલેહેમ વિશે કે શું કે તું બધાથી નાનું છે કે પણ તને ઊંચું કરવામાં આવશે અને ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવવાના છે. એ ભવિષ્યવાણી બહુ ફેમસ હતી. આ બે ભવિષ્યવાણી તો લોકો મોડે લોકો જાણતા હતા. દાઉદના કુળમાં આવવાના છે એ પણ ભવિષ્યવાણી લોકો જાણતા હતા. પ્રભુને પૂછવાની ક્યાં જરૂર છે કે પ્રભુ તમે ખ્રિસ્ત છો કે નહીં, તમારી નિશાની આપો. એ લોકોએ ખાલી તપાસ કરવાની હતી કે આ ઈસુ ક્યાંથી આવ્યા છે. ચલો આ મરિયમનો છોકરો, ચલો મરિયમને પકડ્યા આપણે. અને મરિયમને જેને પૂછે મરિયમ ક્યારે જન્મેલો, કેવી રીતે જન્મેલો, તો શું એ મરિયમ બધી વાતો ના કરત કે મારી પાસે સ્વર્ગદૂત આવ્યા, મને આવું કીધેલું, ત્યારે હું કુંવારી હતી, મારું લગ્ન નહોતું થયું અને આ તો હું કુંવારાપણામાં હતી ત્યારે જ આ તો જન્મેલા વ્યક્તિ છે, આ તો મારા પ્રભુ છે, આ તો મુક્તિદાતા છે. શું એ ના કહેત? જો એમના ઘરે જેને પૂછપરછ કરે તે યુસુફને પૂછપરછ કરે તો ના ખબર પડે કે આમનો જન્મ ગાલિલમાં નથી થયો પણ બેથલેહેમમાં થયો છે. ના એ લોકોને ખબર પડી જાત. પરંતુ એ લોકો એટલા બધા હઠીલા થયા, એટલા બધા કઠણ થયા કે ઇઝરાયલ પુત્રોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત માની નહીં. યશાયા પ્રભુએ કંઈક બીજી પણ ભવિષ્યવાણી કરેલી હતી કે જે ખ્રિસ્ત છે એમને ઘણું દુઃખ ઉઠાવવું પડશે અને દુઃખની અંદર એ પોતાનું મોં નહીં ઉઘાડે, બોલે નહીં કશું, પણ ચૂપચાપ એ સહન કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેટલા બધા કોરડા મારવામાં આવ્યા, એમને હાથે પગે ખિલ્લા મારવામાં આવ્યા, એમને વધસ્તંભ પર જડવામાં આવ્યા, એમનું લોહીનું એક એક ટીપું નીકાળી નાખવામાં આવ્યું અને પ્રભુ ઈસુ કશું જ બોલ્યા નથી. અને યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે 53મો અધ્યાય અને તેની 7મી કલમ. તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો અને ઘેટી પોતાના કાતરનાની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. આ બધું એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પહેલાં જોયું હતું બધું. કાં તો મોં જ નથી ઉઘાડતા, કશું બોલતા નથી. પિલાત કહે જો તારી પર કેટલો બધો આરોપ લગાવે, કંઈક તો બોલ કે છે, તો બી પ્રભુ ઈસુ કશું બોલતા નથી. તો આ લોકોને યાદ ના આવવું જોઈએ કે આ ભવિષ્યવાણી છે અને એ જ પ્રમાણે બધું કામકાજ થઈ રહ્યું છે, આ તો ખ્રિસ્ત છે. પણ જો એ લોકો કેટલા બધા કઠોર થયેલા હતા કે એ લોકોએ કંઈ જ પણ સાંભળ્યું નહીં. એટલું જ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને ત્યારે લોકોએ ચોકીદારોની માંગણી કરી. અને શું બોલ્યા લોકો ખબર? આ ઠગ છે ને જીવતો હતો ને ત્યારે એવું કહેતો હતો કે હું ત્રીજે દાડે ઉઠી જઈશ કે છે. એટલે કે ચોકીદારો મૂકો કે છે. ઠગ શબ્દો વાપરે પ્રભુ માટે. ત્યાં ચોકીદારો મૂકે છે પણ ત્રીજે દાડે થાય છે એવું કે ચોકીદારો જાગી પણ જાય છે અને પ્રભુ શું ઉઠી પણ જાય છે. એ લોકો દર્શન પણ જુએ છે પ્રભુ શું ચોકીદારો. અને ચોકીદારો ગભરાટના મારે જાય છે યાજકોની પાસે, ફરોશીઓની પાસે. અને એ લોકોને જેને કીધું કે ભાઈ શું તો જીવતા થઈ ગયા છે કે અમે અમારી નજરથી
પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતા જોયેલા છે. અને માથીની સુવાર્તામાં લખેલું છે તેનો 28મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 11થી લઈને 15મી કલમ. અને તેઓ જતી હતી એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાયકે નગરમાં જઈને જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ તથા વડીલોએ એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા, એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. અને જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા ને તેમના શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે. હવે વિચાર કરો, પાક્કા સબૂત સાથે સિપાહીઓ જાય છે અને જેને એવું કહે છે કે ભાઈ ઈસુ જીવતા થઈ ગયા, અમે આવી ઘટના જોઈ, અમારી નજરથી જોઈ. પણ જો પેલા કેટલા કઠણ હૃદયના છે અને હજુ તો પૈસા આપે છે, અને પૈસા આપીને કહે કે આવું બધું કોઈને કહેતા નહીં કે જીવતા થયા જ. કહે તમે લોકો એવું કહેજો કે અમે ઊંઘી ગયેલા હતા અને શિષ્યો આવીને સબ ચોરીને જતા રહ્યા. હવે વિચાર કરો, ઊંઘી ગયા હોય તો કોણ સબ ચોરીને ગયું થોડું ખબર પડે. પણ કેટલા બધા આ લોકો કઠણ હૃદયના છે, કેટલા બધા કઠોર બની ગયેલા છે, કેટલા બધા હઠીલા બની ગયેલા છે કે એ લોકોના જ માણસો એ લોકોને એવી ખબર આપે છે કે ઈસુ જીવતા છે તોય નથી માનતા. એ લોકો ફારૂન પણ હઠીલો થયો, આ બાજુ ઇઝરાયલ પુત્રો પણ એટલા જ હઠીલા થાય છે. અને વાત એ લોકો માનતા નથી, ચમત્કારો પર વિશ્વાસ કરતા નથી, ઉપદેશ પર વિશ્વાસ કરતા નથી, એટલે સુધી કે પ્રભુ શું જીવતા થાય છે ખબર પડે તોય નથી માનતા. કેટલા બધા હઠીલા લોકો. અને પહેલાં કરંથીમાં લખેલું છે તેના 15મો અધ્યાય અને 5મી કલમથી લઈને 8મી કલમ. અને કેફાને તેનું દર્શન થયું, પછી બારેને થયું. ત્યાર પછી એકી વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજી સુધી હયાત છે, પણ કેટલાયક ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, અને જાણે કે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. જો પ્રભુ સુરેશ મૃત્યુ પામ્યા પછી કેટલા બધા લોકોને દર્શન આપે છે. અને એક સમય તો એવો હતો કે જ્યારે 500થી વધારે લોકો ભેગા થયા હતા. એવા સમયે પ્રભુ શું બધાને દેખાય છે? શું 500 બધાને કીધું નહીં હોય કે અમે ઈસુને જોયા છે? શું શિષ્યોએ બધાને કીધું નહોતું કે અમે ઈસુને જોયા છે? પણ ઇઝરાયલ પ્રજા એટલી બધી હઠીલી થઈ કે એ લોકોએ કોઈની વાત પર વિશ્વાસ ના કર્યો. એ લોકોએ પ્રભુ ઈસુને ના ગ્રહણ કર્યા, ના સ્વીકાર્યા, ના માન્યું તો ના જ માન્યું. અને આજે પણ ઇઝરાયલની પરિસ્થિતિ આ જ છે. આજે પણ એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવાના માટે એ લોકો તૈયાર નથી. આજે પણ નાના નાના છોકરા જે લોકોને કોઈ ખબર પડે કે ફલાણો ખ્રિસ્તી છે તો આજે પણ એ લોકોની હાંસી ઉડાવે. આજે પણ એ લોકોને કહે એ તમારી શું તો અમે મારી નાખેલા, એમ તમે એને માનો છો એમ તો અમે મારી નાખ્યા, શું કરવાનો એમ. આજે પણ એ લોકો આવી નિંદા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ લોકો કરતા હોય છે. આજે પણ એ લોકો માનતા નથી. ઇઝરાયલ પુત્રો જબરજસ્ત હઠીલા થયા. પ્રભુ ઈસુ શિષ્યોને કીધું કે જાઓ તમે મારું આ જ કામ કરો, તમે પણ માદાઓને સાજા કરો, તમે પણ ભૂતો કાઢો, સર્વદેશતાઓને શિષ્ય બનાવો. અને આ શિષ્યો બધા એ જ કામ કરવા લાગ્યા. એમાં પિત્તર અને યોહાન બિલકુલ અભણ માણસ. અને મંદિરમાં રોજ 3 વાગે લોકો પ્રાર્થના માટે ભેગા થાય. એવા સમયે સુંદર નામના દરવાજાની બહાર પર લંગડો બેઠેલો હતો, અને એ લંગડાને એ લોકો તરત ચાલતો કરી દે. અને લંગડો સ્તુતિ કરતો કરતો એ ચર્ચની અંદર ઘૂસે અને બધા લોકો જુએ. અને તોય પેલા લોકો યોહાન અને પિત્તરને બોલે કેમ તમે આવું બધા કામ કરો છો? કે છે ઈસુનું નામ ના લો કે છે. કેટલા બધા હઠીલા લોકોએ માનવું જોઈએ કે ઈસુ નથી તો બી તમારાથી કામ થાય છે. આ કઈ રીતે? તે લોકો ના કહેતા ઈસુ જ આપણા ખ્રિસ્ત છે. એ લોકો ના કહે કે એમને એમનો આત્મા આપેલો છે, તમે પણ પ્રાપ્ત કરો. પણ જો ઇઝરાયલ પુત્રો એટલા બધા હઠીલા થયા કે એ લોકોએ માન્યું નહીં. પિત્તરને તો પકડીને જેલમાં નાખી દીધા, અને સ્વર્ગદૂત આવીને રાત્રે જેલમાંથી બહાર કાઢ્યા. પિત્તર કહો શું કરે? જાઓ ફરી પાછા જ્યાંથી પકડાય ત્યાં જ જતા રહો કે છે, અને કે ફરી ઉપદેશ કરો. અને પેલા કોઈ સવારે વિચાર કરે ચલો પિત્તરને બોલાય, પણ જો તો પિત્તર ગાયબ. તો કે કોઈ કંઈ કીધું કે તો ચર્ચમાં ઉપદેશ કરે છે કે છે. ફરીને પકડી લાયા. એકવાર તો બેડીઓથી બાંધીને એમને જેલમાં નાખ્યા. 4 સિપાહીઓની ફોજ એમનું રક્ષણ કરે છે, અને તોય બેડીઓ નીકળી જાય છે, અને તોય પિત્તર ત્યાંથી જતા રહે છે. અને આ લોકોને ખબર ના પડે કે આ લોકો ગુંડા મોવાલી તો નથી જ.
કે આ લોકોને જો ખરેખર ભાગવું હોય તો ક્યારના દૂર જતા રહે, અમારી નજર હેઠળ ના આવે. આ તો અમારી સામે જ કામ કરે છે. આ લોકો સારા લોકો છે. તમને કોણ છોડાવે છે, કેવી રીતે છોડાવે છે, ના પૂછે લોકોને. અરે ના પૂછે તો આપણે કોઈને ખબર ના પડે. પણ જો ઇઝરાયલ પુત્ર એટલા બધા હઠીલા છે કે એ લોકો માનતા નથી. શિષ્યોએ ઘણા બધા કામ કર્યા, પાઉલ પ્રેરિત આવ્યા, એમણે પણ ઘણા બધા કામ કર્યા, પરંતુ આ લોકો ઇઝરાયલ પુત્રો એ ના માન્યા તો ના જ માન્યા. પાઉલને કેટલા બધા પથ્થરો માર્યા અને મરેલો સમજીને એને ઢસડીને શહેર બહાર નાખી આવ્યા. પિત્તરની કેટલી બધી સતાવણી કરી અને આખર સતાવણી એટલી બધી વધી ગઈ કે આ લોકો બધા એ ત્યાંથી ભાગ્યા અને અન્ય જાતિઓની અંદર આ લોકો બધા એ ફેલાઈ ગયા. અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે ત્યાં 13મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 46મી કલમથી 44થી વાંચો. બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા એકઠું થયું, પણ લોકોની મેદની જોઈને યહૂદીઓને અદેખાઈ આવી અને તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને દુર્ભાષણ કર્યું. ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ. જો આ લોકો આખરે વિદેશી તરફ જતા રહે. ઇઝરાયલના સાંભળવા જ તૈયાર નહીં. સાંભળે તો મારવા માટે ઊભા થાય, ખોટા આરોપ લગાવો, તમે ઈશ્વરની વિરુદ્ધ નિંદા કરો, દુર્ભાષણ કરો છો. અને ઇઝરાયલ આટલું બધું હઠીલું થયું. પરંતુ પ્રશ્ન એ કે આ એક ઈશ્વરની પસંદ કરેલી પ્રજા, જેને ઈશ્વર બહુ પ્રેમ કરે છે એવી પ્રજા, અને જે ઈશ્વર એવું કહે છે કે હું ઇઝરાયલનો પરમેશ્વર, જે ઈશ્વર આખું બાઇબલ ઇઝરાયલ પર લખાવે છે, કે એ પ્રજા આવી કેમ? એ પ્રજા આટલી બધી કઠણ કેમ? એ પ્રજા આટલી બધી હઠીલી કેમ? એ લોકોએ પોતાના હૃદય કેમ આટલા બધા એ લોકોએ કઠણ કર્યા? એનું કારણ શું? અને રોમનોના પત્રમાં લખેલું છે તેનો 11મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 25મી કલમ. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો માટે વિદેશીઓની સંપૂર્ણતામાં આવે ત્યાં સુધી ઇઝરાયેલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. જો અહીં ગાડી પાઉલ પ્રેરિત રોમનોની મંડળીને એક ખાસ વાત લખે છે. અને એક શબ્દો ધ્યાનથી સમજો તો તમને ખબર પડશે ઈશ્વર શું કહેવા માગે છે. રોમનોની મંડળી એટલે જે ઇઝરાયલના નથી એવા લોકોની મંડળી, અન્ય જાતિની મંડળી. અને અન્ય જાતિને એટલે કે ઇઝરાયલ સિવાયનાને પાઉલ પ્રેરિત પત્ર લખીને એવું કહે છે કે તમે તમારી જાતને બુદ્ધિમાન ના સમજો કે છે. અન્ય જાતિને કહે છે, વિશ્વાસમાં આવેલા મંડળીના લોકોને કે જે લોકોએ પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા છે એવા લોકોને પાઉલ પ્રેરિત કહે છે તમે તમારી જાતને બુદ્ધિમાન ના સમજો. માટે કે હું તમને એક વાત કહું છું કે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે એટલે કે અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠણતા થયેલી છે. ઇઝરાયલ કઠોર થયું છે. શાના માટે? તો કે વિદેશીઓની સંપૂર્ણતા એટલે 100% વિદેશીઓની સંપૂર્ણતા એ માહે આવે એટલે કે અંદર આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠણતા થયેલી છે. એ લોકો કઠણ બનેલા છે. આ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. જો આ એક ભેદ છે, આ એક રહસ્યની વાત છે કે ઇઝરાયલ આટલું બધું કઠોર કેમ થયું, ઇઝરાયલ આટલું બધું કઠણ કેમ થયું, એ લોકોએ હૃદય કેમ કઠણ કર્યા, કેમ એ લોકો હઠીલા થયા, કેમ એ લોકો આટલા બધા કઠોર બન્યા, કેમ એ લોકોએ પ્રભુ ઈસુને ના ગ્રહણ કર્યા, કેમ એ લોકોએ પ્રભુ ઈસુની વાત ના માની. એ રહસ્ય છે કે પાઉલ પ્રેરિત આ ભેદ છે. અને અન્ય જાતિઓ શું કહે છે? હે કે પોતાની જાતને બુદ્ધિમાન ના સમજતા. આજે જો તમે ઘણા બધા અન્ય જાતિના લોકો એટલે કે આપણે એમાં જ આવી ગયા, એ ઘણી વખત ઇઝરાયલની વાત જવા ને ઇઝરાયલ તારા બહુ હઠીલા લોકો. તો પાઉલ પ્રેરિત એવા લોકોને કહે છે પોતાને બહુ બુદ્ધિમાન ના સમજતા. ભાઈ કેમ કહે છે કે ઇઝરાયલ કઠણ હતું, કેમ એ કઠોર બનેલું, કેમ એ લોકો હઠીલા થયા, એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. કે છે કે રહસ્ય છે, એક ભેદ છે. અને ક્યાં સુધી કઠણ? તો કે જ્યાં સુધી અન્ય જાતિઓ વિદેશીઓની સંપૂર્ણતા માહે ના આવે, અંદર ના આવે ત્યાં સુધી. પણ માહે એટલે શું? કઈ જગ્યાએ માહે આવવાનું? જ્યારે પ્રભુ એક
ઉદાહરણ આપેલું 5 સિક્કા 2 સિક્કા 1 સિક્કાવાળાનું. એમાં એક સિક્કાવાળાએ કામ નહોતું કર્યું તો પ્રભુએ શું કીધું, જાઓ એને બહારના અંધારામાં નાખી દીધું છે. અને બહારનું અંધારું એટલે નર્ક, અગ્નિની ખાઈ. તો માહે એટલે અંદરની જગ્યા કઈ? સ્વર્ગ. એટલે કે વિદેશીઓની સંપૂર્ણતા. એટલે ઈશ્વરે વિદેશીઓમાં નક્કી કરેલું છે કે બધા વિદેશીઓ એ મારા સ્વર્ગમાં આવવા જ જોઈએ કે છે. એટલે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે, સ્વર્ગમાં આવે ત્યાં સુધી કે છે ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠણતા થયેલી છે. એ એક રહસ્ય છે, એ એક ભેદ છે. એના વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. ફારનો રાજા હઠીલો થયો, એની ઈશ્વરે નહોતો કર્યો, પરંતુ ઇઝરાયલ પ્રજા હઠીલી બની એ ઈશ્વર તરફથી છે. આ એક રહસ્ય હતું. ઈશ્વરે જાણી જોઈને ઇઝરાયલ પુત્રોને હઠીલા કર્યા. ધ્યાનથી સમજો. પ્રભુ ઈસુ આવે ખ્રિસ્ત બનીને, ભવિષ્યવાણી તો થયેલી જ હતી આ લોકોની પાસે. શું આ લોકોને નથી ખબર કે કુંવારી ગર્ભવતી થશે અને દાઉદના કુળમાં અને બેથલેહમમાંથી અમારો મસીહા આવશે? તો જ્યારે આવા મોટા મોટા કામ છે તો તપાસ ના કરતા એ લોકો. પણ ઈશ્વર કઠણ કરી દે કે જેથી કરીને તપાસ જ ના કરે, મને માને જ નહીં. ખાલી તમે મનમાં વિચાર કરો, જો ઇઝરાયલ પુત્રોએ પ્રભુ ઈસુને માની લીધા હોત તો પ્રભુ ઈસુ કોઈ મારત? એમની પર કોઈ આરોપ લગાવતા તો પ્રભુ આજે બી જીવતા હોત નહીં. અને આજે બી જીવતા હોત તો લોકો ખાલી વાતો કરતા હોત કે ઇઝરાયલની અંદર જબરદસ્ત માણસ છે, 2000 વર્ષની ઉંમર થઈ ગઈ, મરતા નહીં તો તાકાત બાકાત બધી એવી છે, જબરદસ્ત ચમત્કારો કરે છે. કદાચ અહીંથી લોકો સાજા થવા માટે નહીં જાત, પણ ઉદ્ધાર તો ના એમની પાસે હોત ના આપણી પાસે હોત. આપણા પાપોની ક્ષમાના માટે જે એમણે લોહી વેવડાવ્યું જોઈએ તો થાત જ નહીં. જો ઇઝરાયલ ઈશ્વરને માની લે, ગ્રહણ કરી દે તો એમનું મરવું જરૂરી હતું. અને ઈશ્વરે એ લોકોને બધાને કઠણ કર્યા. અને એનું કારણ હતું કે જો એ લોકો માની લે તો ઈશ્વરના બધા સેવકો ત્યાં જ કામ કરે. પરંતુ એ લોકોને ત્યાંથી ભગાડવાના હતા અન્ય જાતિઓમાં, આપણી પાસે. થોમાં કેમ ભારતમાં આવેલા? કારણ કે ત્યાં ઇઝરાયલ પુત્રો એમને સ્વીકાર્યા નહીં. એ લોકો કઠણ થયા, કઠોર થયા, એટલે એ ભાગ્યા. એ તો દેવ તરફથી એ હતું. વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી. એટલે કે આપણે વિદેશીઓ એ લોકોની સંપૂર્ણતા, એટલે કે જે લોકો એ સ્વર્ગને માટે નક્કી થયેલા છે એ બધા લોકો, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરીને સ્વર્ગમાં ઘૂસવાના છે, એ બધા લોકોના માટે ઈશ્વરનું વચન કહે છે કે એ બધા અંદર ના આવી જાય ત્યાં સુધી ઇઝરાયલને કઠણ કરવામાં આવેલા છે. એ લોકો માને જ નહીં. અને એટલે આપણે વાંચ્યું તો ત્યાં લખેલું છે, પાઉલ પ્રેરિતે બી કીધું હવે હું વિદેશીઓમાં જઈશું. કે તમે માનતા નથી તો પણ માનતા હોત તો પછી પાઉલ પ્રેરિત વિદેશીઓમાં જાત. અને ઈશ્વર તને દર્શનમાં જ કહી દીધેલું કે પાઉલ તને વિદેશીઓના માટે નિમું છું. પણ આ પાઉલ પ્રેરિત પણ કામ તો ત્યાં જ શરૂ કરે છે, પણ ના થયું એટલે પછી એ બહાર ભાગ્યા. એટલે બહુ ધ્યાનથી સમજો. ઇઝરાયલ પુત્રોને કે ઇઝરાયલ પ્રજાને આપણે વિશ્વાસ કરીએ ઈશ્વર પર, આપણી પાસે સુવાર્તા આવે, આપણી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આવે અને આપણે પસ્તાવો કરીએ, આપણે વિશ્વાસ કરીએ, બાપ્તિસ્મા લઈએ, પવિત્ર આત્મા પ્રાપ્ત કરીએ, આપણે ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરીએ, એમની આજ્ઞા પાલન કરીએ અને આપણે સ્વર્ગમાં ઘૂસી જઈએ ને, એના માટે ઈશ્વરે પોતાના લોકોને, જેની પર બહુ પ્રેમ કરે છે, પ્રજાને, જે ઇઝરાયલના દેવ છે, ઇઝરાયલને એમણે કઠણ કર્યા, એ લોકોને કઠોર કર્યા, એ લોકોના હૃદય હઠીલા કર્યા. ઈશ્વરે અહીં શૈતાન નથી વચ્ચે, કે જેથી કરીને આપણી પાસે ઈશ્વરનો માર્ગ આવે, ઈશ્વરનો રસ્તો ખુલ્લો થાય અને આપણે સ્વર્ગ રાજ્યના વારસદાર બને. આ રોમનોના પત્રમાં જે 11મો અધ્યાય એની 25મી કલમ વાંચીએ, ત્યાં આપણે વાંચીએ ફરી એકવાર 25 અને 26મી કલમ. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો માટે વિદેશીઓની સંપૂર્ણતામાં આવે ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે એ રહસ્ય વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. આ તો રહસ્ય હતું. ઈશ્વરે જાણી જોઈને એ લોકોને હઠીલા કરે જેથી કરીને તમે અન્ય જાતિ વિદેશીઓ એ લોકોની સંપૂર્ણતા એ માહે એટલે કે સ્વર્ગમાં આવે. તો ત્યાર પછી શું લખેલું છે? અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. પછી તો આખું ઇઝરાયલ તારણ પામશે. એટલે એક વાત સમજી લો, આપણા માટે એ લોકોને હઠીલા કર્યા છે ને, તો ઈશ્વર લોકોને ચપટીમાં બચાવી લેવાના છે. એક પણ ઇઝરાયેલી એ નર્કમાં નથી પડવાનો. અત્યારે લોકોના ભલે ને ગમે તેવા કામ હોય, ગમે તેવા લડાઈ ઝઘડા હોય, ઈશ્વરની વિરુદ્ધના કાર્યો હોય, પણ કરે છે કેમ? ઈશ્વરે લોકોને કઠણ કરેલા છે. કેટલા સમય માટે? જ્યાં સુધી આપણો સમય નહીં પૂરો થાય ત્યાં સુધી.
હવે આટલા 2000 વર્ષ તો મળ્યા, હજુ કેટલા વર્ષ આપણને મળશે? ઈશ્વર કેટલો સમય આપણને આપશે? ધ્યાનથી સમજો કે હવે આપણો સમય પૂરો થવાની તૈયારી છે. હવે વિદેશીઓ સમય પૂરો થવાની તૈયારી છે અને હવે ઇઝરાયલનો સમય શરૂ થવાની તૈયારી છે. હવે ઈશ્વર આ પૃથ્વી પર પવિત્ર આત્માનું કામ એ બહુ જલ્દી બંધ કરનાર છે. હવે બહુ જલ્દી પવિત્ર આત્માનું કામ બંધ થશે અને હવે ઇઝરાયલ માટે જ ફક્ત રસ્તા ખુલ્લા થશે. અને 2 જણા આવશે, હનોખ અને એલિયા. એ લોકો ઇઝરાયલની અંદર જશે અને એ લોકો ત્યાં આગળ કામ કરશે. અને કલમ આપણે વાંચીએ માલાખીનું પુસ્તક 4થો અધ્યાય અને તેની 5મી કલમ. જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ. ઈશ્વર કહે છે કે હું એલિયાને મોકલી દઈશ. એલિયા ફરી આવશે ઇઝરાયલની અંદર, એમની સાથે હનોખ પણ આવશે અને બંને આવીને ઇઝરાયલની અંદર કામ કરશે જ્યારે આપણો સમય પૂરો થઈ ગયો છે. હનોખ એલિયાને કદાચ તમે તમારી નજરે પણ જોશો ને તો પણ એનો ફાયદો આપણને નથી. જેમ અત્યારે પવિત્ર આત્માનો ફાયદો ખાલી આપણા માટે છે, એ લોકોના માટે નથી. કેમ કે એ લોકોને કઠણ કરવામાં આવેલા છે, એ લોકો માનો અત્યારે. અને જ્યારે આપણો સમય પૂરો થશે ત્યારે હનોખ એલિયા એ લોકોના માટે આવશે, ત્યારે હનોખ એલિયાનો ફાયદો આપણને થવાનો નથી. એ 2 જણા ત્યાં કામ કરશે. અને આગળ વાંચું શું લખેલું છે? તે પિતાઓના મન પુત્રો તરફ ને પુત્રોના મન પોતાના પિતાઓ તરફ ફેરવશે. હા, ઇઝરાયલ એ ઈશ્વરનું પુત્ર છે અને ઈશ્વર એમના બાપ છે. ઈશ્વરનું મન એ હનોખ અને એલિયા ઇઝરાયલ તરફ ફેરવશે અને ઇઝરાયલ પુત્રોના મન એ ઈશ્વર તરફ ફેરવશે. એ સમય એન્ટીક્રાઇસ્ટ ઊભો થઈ ગયો હશે, દુનિયામાં અંધાધૂંધી ચાલતી હશે, વિદેશીઓની હાલત હવે ખરાબ થવાની તૈયારી. અને ત્યારે આ 2 જણા એ તે ઇઝરાયલ પુત્રોને કહેશે કે આ જે માણસ છે ને જેને તમે ત્યાં ખ્રિસ્ત માનીને બેઠા છો એ ખ્રિસ્ત નથી. તમે જેને ઈશ્વર માનીને બેઠેલો છો ને ઈશ્વર નથી. ભલે આ જગ્યા પર આવીને બેઠેલો હોય પણ તમને તો ખબર છે ને હું હનોખ અને એલિયા અમે 2 કઈ જગ્યાએ હતા. અમે 2 તો ઈશ્વરની સન્મુખ બેઠેલા હતા ને, અમે ઈશ્વર જ જોયા છે. આ ઈશ્વર નથી. અમે ખ્રિસ્તને પણ જોયા છે, ઈસુ એ જ ખ્રિસ્ત છે. અને આ કંઈ આપણા જેવા સેવકો નથી હનોખ અને એલિયા કે સહન કરીને બધું શીખવાડશે કે પ્રેમ કરીને શીખવાડશે. એ તો ઇઝરાયલના પ્રબોધકોની જેમ આવશે. બાળના પ્રબોધકો ના માને એટલે તલવાર કાઢવાની ને ઉડાવી નાખવાના. આ એલિયાનું કામ. એને હનોખ એ રીતે આવશે. જો કોઈ નહીં સાંભળે એટલે તરત જ એ લોકો મોંમાંથી આગ કાઢશે અને માણસને ભસ્મ કરશે. એટલે ઇઝરાયલ પુત્રો પૂરો વિશ્વાસ કરશે. આ બરાબર પ્રબોધકો, આવા જ પ્રબોધકો હોય અને એ લોકો એમની પર વિશ્વાસ કરશે અને સમગ્ર ઇઝરાયલ જે છે એ તારણ પામશે. એવું બાઇબલની અંદર લખેલું છે. બહુ ધ્યાનથી સમજો. ફારૂન રાજા હઠીલો થયો, પોતે એનો નાશ થઈ ગયો. ઇઝરાયલ પ્રજાને દેવે હઠીલી કરી એટલે બધા તારણ પામશે, કારણ કે દેવ તરફથી થયું. આજે હું વાત કરું છું આપણા દરેકની કે આપણે દરેક વખતે ભેગા થઈએ છીએ, આપણે પ્રભુ ભોજન લઈએ છીએ, આપણે ઈશ્વરના વચનો સાંભળીએ છીએ અને છતાં જો જીવનમાંથી ક્રોધ, જીવનમાંથી ગાળો, જીવનમાંથી લડાઈ ઝઘડા, વેરભાવ, કજ્જો કંકાસ આ બધું જો નહીં જતું હોય તો આ જે કઠોરતા આવે છે, આ જે કઠણતા આવે છે, કે આ જે હૃદય હઠીલું થાય છે એ કોના તરફથી છે? આ ઈશ્વર તરફથી નથી, પરંતુ માણસો પોતે શેતાનને આધીન થઈને પોતાની જાતને કઠોર કરી રહ્યું છે. અને ફારૂની જેમ જે કઠણ થાય છે એનો તો એક જ ઉપાય છે, એ નાશમાં જનાર છે. ઇઝરાયલ પુત્રો કઠણ થયા, પરંતુ ઈશ્વરે કર્યા તો આખો ઇઝરાયલ તારણ પામશે. પણ જો તમે તમારી જાતને કઠણ કરી રહ્યા છો અને આજે તમે ઈશ્વરના વચનો જે પ્રમાણે માનવા જોઈએ એ પ્રમાણે નથી માનતા, પ્રભુ ભોજન જે પ્રમાણે લેવું જોઈએ તમે નથી લેતા, જેટલી વાર લેવું જેટલી વાર તમે નથી લેતા, જો ભાઈ કોઈ જગ્યા કુસમ છે, પક્ષાપક્ષી છે તમારા જીવનમાં, જો આજે પણ વેરભાવ છે, કે જો કંકાસ ઈર્ષા છે દેખાય છે, જો આજે પણ તમારા જીવનની અંદર લડાઈ ઝઘડા છે, તો આ હઠીલાપણું ક્યાંથી આવ્યું? આટલા બધા વચનો સાંભળ્યા છતાં, શીખ્યા છતાં આ હઠીલાપણું ક્યાંથી આવ્યું? આ હૃદય તમારું કઠણ કરનાર કોણ? એ તમે પોતે છો કે જે તમે શેતાનને આધીન થઈને કરો છો. તો એનો એક જ ઉપાય છે, એ નરકમાં જશે.
પરંતુ જો સ્વર્ગમાં જવું છે તો ફારૂને તો હઠીલાપણું છોડ્યું ને નાશમાં ગયો, પરંતુ આપણે એવું ના કરીએ. તો જે વચન આજે આપણે જોયેલું એ તો લોક 16 અને 19મી કલમથી લઈને 31મી કલમ સુધી આ ઘટના આપણને ખબર છે, આપણે વારંવાર વાંચેલી છે. એક ધનવાન અને એક લાજરસની વાત. હવે આ ધનવાન જોઈએ તો એ ઘટનાની અંદર કબૂલ કરે છે કે એની પાસે બાઇબલ હતું, મૂસાના પુસ્તકો હતા, બીજા પ્રબોધકોના પુસ્તકો હતા. એ કબૂલ કરે છે કે એની પાસે સેવકો આવતા હતા, જતા હતા. કારણ કે એ ઇબ્રાહીમને એવું કહે છે કે ઇબ્રાહીમ બાપ, એવું નહીં, જો કોઈ મરેલામાંથી જીવતું થઈને મારા ભાઈઓ પાસે જાય તો એ લોકો પસ્તાવ કરે. એનો મતલબ આની પાસે ઘણા બધા સેવકો આવતા હશે અને એ સેવકો એને પસ્તાવ કરવાનું કહેતા હશે. ત્યારે આ કહેતો હશે, તે સ્વર્ગ જોયું, તે નર્ક જોયું, તું ઉપર જઈને આવ્યો છે. તો એ જ વ્યવહાર એમના ભાઈઓનો હતો. તો જો એમના ભાઈઓ પાસે એવો કોઈ વ્યક્તિ જાય તો કે જે પસ્તાવો કરે, એવું આ શ્રીમંતનું, આ ધનવાનનું કહેવું હતું. જેની પાસે બાઇબલ હતું એણે બાઇબલ વાંચ્યું તો પણ હઠીલો જ બન્યો, એણે માન્યું તો નહીં જ. એની પાસે સેવકો જતા હતા, વારંવાર જતા હતા, સાંભળતો હતો તો પણ હઠીલો જ બન્યો. ના કર્યું ને તો આખરે હઠીલો ક્યાં ગયો? એ નર્કમાં ગયો. અને માટે જો તમે હઠીલા બનશો તો તમે પણ નર્કમાં જશો. માટે હઠીલા થશો નહીં. આપણે હઠીલા પણ છોડી દઈએ. આપણે આટલા બધા વચનો સાંભળીએ છીએ તો આપણે નમ્ર બનીએ, આપણા હૃદયને માસુ હૃદય બનાવીએ. એ પથ્થર જેવું હૃદય આપણે દૂર કરીને ઈશ્વરને કે ઈશ્વર મારું પથ્થર જેવું હૃદય દૂર કરો. આ લડાઈ ઝઘડા કંકાસ આપણા જીવનમાંથી દૂર કરે, વેરભાવ પક્ષાપક્ષી આપણે દૂર કરે. ફારૂની જેમ કઠણ કરશો કેમ કે ઈશ્વરે અન્ય જાતિને કદી કઠોર કર્યા નથી ને કરવાના નથી, એવું કંઈ બાઇબલમાં નોંધેલું નથી. આના માટે આપણી પાસે કોઈ ઉદ્ધાર નહીં રહે જો આપણે આપણી જાતને કઠણ કરીશું તો. અને માટે આપણે નમ્ર બને અને જે બી કઠોરતા છે એને દૂર કરે અને આપણા આકાશ રાજ્યના આપણે વારસદાર થઈએ. હવે આપણે દરેક જણ આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ ઈશ્વરની હજુરોમાં નમાય. વાલાઓ, આ સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ, આપણા હૃદયની સાથે આપણે વાત કરીને આપણે પોતપોતાની પરીક્ષા કરીએ. શું આટલા બધા વચનો સાંભળ્યા છતાં, શું આટલી બધી વાતો જાણ્યા છતાં, પવિત્ર આત્માનો અનુભવ કર્યા છતાં, શું આજે મારા જીવનમાં વેરભાવ છે? શું આજે મારા જીવનમાં કજ્જા કંકાસ છે? શું મારા જીવનમાં ઈર્ષા અને ક્રોધ છે? શું મારા જીવનમાં કુસંપ છે? વાલાઓ, જો આજે પણ આ બધી વાતો હોય કે માને કોઈ એક વાત હોય, જો હજુ પણ આ હૃદય હઠીલું થતું હોય, એ કઠણ બનતું હોય, પથ્થર જેવું બનતું હોય, તો વાલાઓ આજે સમય છે કે આપણે નમ્રતા ધારણ કરીએ, આપણે પોતાની જાતને બચાવી લઈએ, આપણે પોતે બચી જઈએ અને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. એ ફારૂને આપણે યાદ રાખીએ કે જે કઠણ બન્યો, જેણે પોતાનું હૃદય કઠણ કર્યું તો નાશમાં ગયો. આપણે નાશમાં જનાર ના થઈએ, પરંતુ આપણે પોતાની જાતને બચાવનાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.